મહારાજની જય. આપણે જેશનભાઈ બહુ સરસ વાતો કરી અને એ જેવી રીતે પોઈન્ટ લઈને આવ્યા હતા કે સિન્સિયરિટી એન્ડ કન્સિસ્ટન્સી, એ બે પોઈન્ટ ઉપર વાત કરી તો મને બી એવું જ સિમિલર એનો કાઇન્ડ ઓફ એ જે બોલ્યા ને એના એ દ્રષ્ટિની સિમિલરલી રીત પણ થોડુંક અલગ. દિનકર અંકલને કેવી રીતે નિરખ્યા. સો તો પહેલાં તો એ છે કે દિનકર અંકલ, તો આપણે દિનકર અંકલ જોઈએ તો કે દિવાળીબાના દીકરા, હરિહર અંકલના બ્રધર, રજનીભાઈના બ્રધર, અને આપણે એમી બેન અને રૂપિતભાઈના ફાધર. દેટ ઇઝ એ એમનું એક આપણે જે દ્રષ્ટિએ કરીને જોઈએ તો એવું આપણે એમનું ઇન્ટ્રોડક્શન લાગે રિલેશન વાઇઝ, આ વર્લ્ડલી વાઇઝ. પણ દિનકર અંકલ શું એની લિમિટેશન એટલી જ છે કે ખાલી એમના ફાધર, એમના ભાઈ, એમના દીકરા, કોઈના એમના વન હી વોઝ એટલે દિનકર અંકલની જે આપણે જોઈ રહ્યા છીએ એની જો મહિમા છે એક વ્યક્તિ તરીકે છે, પણ એ વ્યક્તિ જ્યારે સ્પિરિચ્યુઅલિઝમમાં જાય ત્યારે એ વ્યક્તિ રહેતી જ નથી. આપણને દેખાય છે પણ એ વ્યક્તિ એ રહેતી નથી. હાવેવર જ્યારે અમુક જે આપણા જે રિસ્પોન્સિબિલિટીઝ હોય એ આપણે કરવી પડે, પણ રિસ્પોન્સિબિલિટીની સાથે સાથે એ જે સ્પિરિચ્યુઅલિઝમમાં જે એ છે અને જે ગુણાતીત સમાજની જે આખી વસ્તુ છે એ અલગ છે. પહેલાં તો એક તો ફાધર સન બ્રધર એ બધું આપણે જોયું, પણ દિનકર અંકલ એક સાધુ છે. હવે એની વાત કરું, સાધુ એટલે કોણ? તો સાધુ એટલે ખાલી સિમ્પલ ટર્મની અંદર એ વાત છે કે સાધુ જે ભગવાનને સાધે, કે જે ભગવાનને દિલમાં રાખે અને ભગવાનમય જ જીવતા હોય એ સાધુ. સાધુની કોઈ બહુ મોટી ડેફિનેશન નથી, કોમ્પ્લિકેટેડ નથી. સાધુ સિમ્પલ, સરળતા જ સાધુનું નામ, કે સરળતા છે એ જ સાધુ. તો સાધુનું કંઈ બહુ મોટું ડેફિનેશન હોવું ના જોઈએ. સાધુનું ડેફિનેશન સિમ્પલી હોવું જોઈએ, સિમ્પ્લિફાઈડ. એટલે સાધુ એટલે જે ભગવાનને સાધે એ સાધુ. બીજું આપણે જોઈએ તો દિનકર અંકલ દેખાય કે દાસના દાસ. દાસના દાસ એટલે કેવી રીતે કે જે એના સંબંધમાં આવ્યા એને એ કેવી રીતે જોવે કે આ જે વ્યક્તિ મારા સંબંધમાં આવી એનું રિલેશન કોની જોડે છે. તો ધારો કે એક રિલેશન હોય, એક જણ હોય, તો પછી બીજા સ્ટેપે જશે કે એનું રિલેશન કોની જોડે. એમ કરતાં કરતાં એ જે ટોપ લેવલ રિલેશન હોય ને ત્યાં સુધીનું આખું ખેંચે અને ત્યાં સુધી એનો મહિમા, એ વ્યક્તિનો મહિમા ત્યાં સુધી વિચારે. જસ્ટ ઇમેજિન કે એક નાનકડું બાળક હોય ત્યાંથી એને ઓલ ધ વે એની આખી જે ફેમિલીની ટ્રી હોય એની આખી જોઈ લે અને એ મહિમાથી એમને જોવે. એ મહિમાથી જોવાની જે દ્રષ્ટિ છે ને એ જ દાસત્વપણું છે. એટલે દાસત્વ આપણે ઘણીવાર લેંગ્વેજ વાઇઝ તમે જુઓ ને, ગુજરાતી લેંગ્વેજ પણ એવી છે કે દાસત્વ તો એમ થાય દાસના દાસ, એટલે કે ઘણા લોકોનું અન્ડરસ્ટેન્ડિંગ એવું છે દેટ મીન્સ કે કામવાળા. એ રીતે નથી આ વસ્તુ. દાસ જે વર્ડ છે એ કેવું છે કે દાસની અંદર એ કંઈક સર્વન્ટપણું નથી આવતું, પણ હમ્બલપણું આવે છે. ઇટ ઇઝ નોટ અ સર્વન્ટ કાઇન્ડ ઓફ રિલેશન. એટલે હમ્બલ આવે, હમ્બલપણું. તો એ એવી રીતે છે. અને દાસના જે એક્ઝામ્પલ જે મને યાદ છે કે જ્યારે હું અહીંયા મૂવ થઈ ત્યારે મેં એક પ્રસંગ સાંભળ્યો લોકોને કે કોઈને દિનકર અંકલ લેવા જવાના છે પણ વોકિંગ ઓન ટુ ડેસ્પ્લેન. હવે એ જે વ્યક્તિને લેવા જવાના હતા એ વ્યક્તિ તૈયાર જ નથી થઈ. તો દિનકર અંકલ એના કીધું હોય કે 5 વાગે આવી જઈશ, તો એ 5 વાગે તૈયાર હતા. ત્યારે જે વ્યક્તિને એની જોડે જવાનું હતું એ તૈયાર નહોતું, પણ દિનકર અંકલ એના માટે વાટ જોવે અને પછી એ વ્યક્તિને કંઈ બીજું કામ હોય તો એને બીજે ત્યાં બી લઈ જાય અને પછી જે થર્ડ જગાએ જવાનું હોય ત્યાં બી લઈ જાય. તો એ જે વસ્તુ છે ને એ બી એક ડિફિકલ્ટ વસ્તુ, જેમાં પેશન્ટ તો ધીરજ રાખવી એ જગાએ, ધીરજપણું છે એ બી એક સાધુતાનો બહુ મોટો ગુણ છે. પેશન્સ, ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ચ્યુ ઓફ એ સાધુ. અને એ જે પેશન્ટ રહેવું ને એ જ બહુ મોટી વાત છે. પેશન્ટ રહીને કામ થાય તો પેલા જે ભક્ત હોય એ રાજી થઈ કે હા મારા માટે દિનકર અંકલે આમ કર્યું. એવા કેટલા બધા આપણા બધાના પ્રસંગો એવા છે કે એમને શું નહીં કર્યું હોય આપણા માટે. તો એક દાસત્વપણું.
અને બીજું કે દિનકર અંકલ એઝ અ ગુરુ, માસ્ટર. એટલે ગુરુ એટલે આપણે નોર્મલી માસ્ટર એટલે સમવન હુ ટીચીસ અસ ઓર સમવન હુ ગાઈડ્સ અસ. ધેટ્સ વન થિંગ. પણ એ ગુરુની દ્રષ્ટિએ એ કેવી રીતે આપણને કરે છે કે એક ફ્રેન્ડલી રીતે બી આપણને કરે છે હેલ્પ. એ ગુરુની જે એકચ્યુઅલ ગુરુપણું છે ને એ એટલું સરસ ભોગવે, એવું સરસ એનું રિસ્પોન્સિબિલિટી નિભાવે છે કે એમનો એક ધ્યેય છે કે આપણા બધા માટે કે આપણે બધાને ક્લીન કરીને ભગવાનના ખોળામાં બેસાડી દેવા. ક્લીન કરીને એટલે કે આપણે કોઈ ડેફિઝિટ હોય, જે આ દુનિયાદારી આપણામાં ઘણી બધી હોય તો એ બધું સાફ કરી નાખવું. અને કેવી રીતે સાફ કરે છે? અને આપણને ટોટલી સાફ કરીને એમનો ધ્યેય છે કે આપણને સાફ કરી અને ભ્રમરૂપ બનાવીને ભગવાનના ખોળામાં મૂકી દે. ત્યારે આપણે ભ્રમરૂપ થઈ તો જ આપણે પરબ્રહ્મની સેવા કરી શકશું. આપણને દાસ બનાવવાના છે. એટલે દાસનો એક જે પ્રસંગ એ છે કે પોતે તો ભગવાનના દાસ છે, પણ આપણે બી દાસ છે એના, ભગવાનના છીએ, એ એવી રીતે જોવે છે. અને એ આપણને સર્વ કરી રહ્યા છે. અને એઝ અ ગુરુ હી ઇઝ ધ વન હુ ઇઝ ગાઈડિંગ અસ. એના જો ગાઈડન્સ ના હોય તો કેટલા બધાના લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ થઈ જાય. એક્ઝામ્પલ હું આપું, મારો પર્સનલ એક્ઝામ્પલ છે એઝ અ ગુરુ, કે કેલિફોર્નિયામાંથી જ્યારે કોઈના ડિવોર્સ થાય ને અને પછી એને સ્ટેટ બદલાવવું હોય ને તો ઇમ્પોસિબલ છે. ઇમ્પોસિબલ એટલે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. પણ છતાંય એવા કન્ડિશનની અંદર મારા પોતાનો જે છે કોર્ટ કેસ થયેલો અને ડિવોર્સ જેના થાય તો એને જ ખબર હશે, પણ ડિવોર્સ એ જે પ્રસંગ જે બને છે ને એ બહુ સરસ નથી. એનું જે એક્સપિરિયન્સ બહુ સારું નથી. એમાં ઘણી બધી મુસીબતો આવે. મુસીબતો એટલે કેવી મુસીબત આવે કે તમને ખબર બી ના પડે તમે ક્યાં ઊભા રહો. તમારા જમીન નીચે, તમારા પગ નીચે જમીન વહી ગઈ ને એના જેવું સિચ્યુએશન આવી જાય. ક્યાં ઊભા રહો? એમાં પાછા છોકરાઓ હોય, બધું જ હોય. પણ છતાંય કેવી એની વસ્તુ છે કે એમને એ ટાઈમે ખૂબ સાથ આપ્યો, ખૂબ ગાઈડન્સ આપી અને એક ધૂન કરવાની, માળા કરવાની એવી એક શિખા આપી. તો જ્યારે કોર્ટ કેસીસ ચાલતા હતા, અને કોર્ટ કેસીસ એટલા જ નથી ચાલતા ખાલી કોર્ટમાં કેસમાં ગયા અને પાછા ઘરે આવી ગયા. ટ્રાયલ ચાલી. ટ્રાયલ એટલે જે લોયર હશે ને ખબર છે કે ટ્રાયલ હોય એ અમુક દિવસોની હોય. એમાં પાછા વિટનેસીસ લઈ આવવાના. એમાં સુપી ના થાય કે તમને ધારો કે જે માણસને હું કહું કે આ વ્યક્તિને તો તમને સુપી ના કરેલ, તમારે આવવું પડે. એવી રીતે એવા સારા ફ્રેન્ડ્સ બી હતા જે આવ્યા અને એ લોકોએ બધાએ જે વિટનેસ તરીકે જે એના ક્વેશ્ચન આન્સર જે કર્યા, અને જેવા તેવા ના હોય ક્વેશ્ચન આન્સર એટલા બધા ઓલા હોય કે તમને ક્યાંય ના છોડે. પણ એ સમયમાં મને દિનકર અંકલે એટલું જ કહેલું કે તમે માળા કરજો ગમે એ થાય. અને મારો લોયર બી હતો. તો એ માળા કરવામાં એવી પરિસ્થિતિ આવી કે ક્યાંની વાતો ક્યાં હોઈ ગઈ. પણ એક એવો સમય આવ્યો એની અંદર કે જેમાં પોતે પ્રગટ ના થયા. હવે પહેલાં જજની અંદર પોતે પ્રગટ થયા. હું કાકાજી બી કહી શકું, હું દિનકર અંકલ બી કહી શકું, મારા માટે વન એન્ડ ઓનલી. તો એ પ્રગટ એની અંદર એ વસ્તુ બની. ત્યારે જે વ્યક્તિ જોડે આપણે ડિવોર્સ લઈ રહ્યા છીએ એની જે ટોન ઓફ વોઇસ છે ને બદલાવા માંડી. આખું રોટેશન થઈ ગયું કે એ શું બોલતો હતો અને શું બોલવા માંડ્યો. આખું આમ કે ને કે એંગલ બદલાઈ ગયો આખો. અને એ જ સમયે પેલા જજે જોયું કે આ એંગલ બદલાઈ મને, એને જોયું તો તરત જ એને ઇન્સ્ટન્ટલી જ્યારે જજમેન્ટ આપી તો કે ઓકે આને જજમેન્ટ આપી દો. હું તમને કહું કે કેલિફોર્નિયાના કેટલા હજાર કેસીસ થતા હશે આવા ડિવોર્સના. આપણો કેસ જે થયો ઇટ્સ 1 in આઈ વુડ સે 10 to 15,000. એ લોકોએ એ કેસની અંદર એ લોકોએ એક્ઝામ્પલ લીધો છે કે જ્યારે કોઈનો કેસ લડાતો હોય તો કે ઓકે XYG રેફરન્સ આપો કે એને કેના લીધે જઈ શક્યા. કેમ કે તમે સ્ટેટ છોડીને છોકરાઓ જોડે જઈ જ ન શકો. એટલે આ એક છે ને વસ્તુ એ આ ગુરુ. અને ગુરુ કેવી રીતે કાકાજી જ્યારે મળ્યા ત્યારે ત્યારે કિશોર માસ્ટર સામે બેઠા હતા અને કીધું, કિશોર માસ્ટરને કીધું કે હું એનો સદગુરુ બનીશ પણ તું આનો ગુરુ અને તું એનું ધ્યાન રાખજે. પછી જ્યારે દિનકર અંકલ મળ્યા ત્યારે એ સદગુરુપણું દિનકર અંકલે લીધું. એટલે વોટ ઇઝ ધ ટ્રાન્સફોર્મેશન બિટવીન ધ ટુ. એટલે મારે યુનિટી કેવી રીતે હું માનવાની કે આ બે એક જ છે. કેમ કે એને એ રિસ્પોન્સિબિલિટી લીધી. ખાલી રિસ્પોન્સિબિલિટી નહીં લીધી પણ એનું જે કરવાનું હતું એ પોતાએ કર્યું. એટલે એક જ થઈ ગયા ને કાકાજી સ્વરૂપ મારા માટે એ જ થઈ ગયા. કેમ કે એને એ જ વસ્તુ પકડી લીધી અને એને આગળ લીધા. સેકન્ડ થિંગ, દિનકર અંકલ બધાના ફ્રેન્ડ, મારા તો ફ્રેન્ડ છે જ, એક ફાધર બી છે, એક ફ્રેન્ડ બી છે. એનીથિંગ આઈ વોન્ટ ટુ સે વેરી ઓપન, આઈ કેન સે એનીથિંગ. તો એ ક્યારે આવ્યું જ્યારે એને એ વસ્તુ મને રેસિપ્રોકેટ કરી કે મેં એને જ્યારે કીધું એને પાછી મને આપી તો જ એ વસ્તુ બની શકે. અને ફ્રેન્ડમાં કેવું છે કે આપણી પ્રાયોરિટી
પોતાનું ગમે એ કરવાનું હોય પણ આપણને પ્રાયોરિટી રાખીને આપણું કામ કરે, કે આપણને એવું ફીલ જ ના થાય કે આ મારા માટે નથી. એવું કેમ આપણને થાય છે? દેટ્સ વન થિંગ. દિનકર અંકલ, હવે ધીસ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. આઈ રિયલી અપ્રિશિએટ વોટ જેસનભાઈ હેડ સેડ, કે કન્સિસ્ટન્સી એન્ડ ફેથ એન્ડ કન્સિસ્ટન્સી એન્ડ સિન્સિયરિટી. નાઉ ધોઝ, એ બે જે વસ્તુ છે, કે સિન્સિયર એવું એટલે કે ધગસ, કામ કે એક વસ્તુ પકડી એટલે જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી છોડવી નહીં, અને એના માટે જે બી પ્રસંગ આવે, એના માટે જે બી કરવું પડે એ કરવા તૈયાર. એવી રીતે પણ ધારો કે જેસનભાઈ બીજો બી એક્ઝામ્પલ આપ્યો કે ધારો કે કોઈ પણ જગ્યાએ આપણે જે સિન્સિયરિટી હોય એની પાસે આપણી ટૂલ બી જોઈએ. આપણને ખબર હોય કે આપણે કંઈક કરવું છે તો આપણે એના માટે ટૂલ્સ બી જોઈએ, રાઈટ? ડૉક્ટર હોય એને નોલેજ ખબર હોય, અને પછી એને જે પ્રોસિજર કરવું હોય તેના માટે એને ટૂલ્સ જોઈએ. એ વસ્તુ સ્વાભાવિક છે દુનિયાની દ્રષ્ટિમાં, ઇટ ઇઝ પરફેક્ટ. પણ એના ઉપર બી એક વસ્તુ છે, એન્ડ દેટ ઇઝ ગ્રેસ. અને જે ગ્રેસ ફેક્ટર છે ને એ આપણને ગુરુ પાસેથી મળે. અને ગ્રેસ ફેક્ટર જ્યારે મળે ત્યારે બધા ટૂલ્સ જે હોય અને નોલેજ હોય એ બંને ભેગી થઈને કમ્બાઈન થઈ અને યુનિફાઈડ થઈ જાય. અને જો આપણી પાસે ટૂલ્સ બી હોય, નોલેજ હોય, જો ગ્રેસ ના હોય ને તો એ જે ટૂલ્સની સાથે જે કામ કરો ને આપણે ઘણીવાર વી આર નોટ સક્સેસફુલ, ઇટ ફેલ્સ સમટાઈમ. પણ ધ ગ્રેસ ફેક્ટર જો એડ થઈ જાય ને તો સોનામાં હા એ પ્રસંગ બની જાય. એટલે દિનકર અંકલ આપણા માટે એવી રીતે કરી રહ્યા છે કે આપણને ટૂલ્સ બી આપશે, ડિરેક્શન બી આપશે, અને તમને કહેશે કે સ્માળા કરજો, ધૂન કરજો, આમ કરજો, તેમ કરજો, બધું ડિરેક્શન સાથે ટૂલ આપે, ધૂન કરો. પણ ટૂલની સાથે એ પોતે એ ધૂન કરીને તમારી જોડે, જે ઘણીવાર બધાની જોડે કરી હશે, એમાં બ્લેસિંગ ફેક્ટર ફેંકે. બેઠા બેઠા ગમે ત્યાં હોય, લંડન હોય, ઇટ ડઝન્ટ મેટર. બ્લેસિંગ તો ત્યાંથી અહીંયા આવી જાય ઇઝીલી. બ્લેસિંગને ટ્રાવેલ કરવાની બહુ વાર ના લાગે. ઇટ્સ ફાસ્ટર દેન ઇવન ધ લાઇટ ઓર એનીથિંગ યુ કેન થિંક ઓફ. સો બ્લેસિંગ ફેક્ટર એડ થાય તો આપણું કામ થઈ જાય. એમાં મારો કેસ તો રિયલી ટિપિકલ છે, કેમ કે કેલિફોર્નિયાની કોર્ટમાં બી એક એક્ઝામ્પલ બની ગયો કે આ કેવી રીતે વયું ગયું. દે આર ઇવન પઝલ, બટ ઇટ્સ અ ગુડ કેસ. હવે એવો કેસ બીજો થશે શાયદ નહીં, કેમ કે એ કેસના થવા માટે ગુરુની જરૂર પડે. સો દેટ ઇઝ વન થિંગ. દિનકર અંકલ ઇઝ ગુણાતીત. એટલે અમે મેં પોઈન્ટ લીધા કે દિનકર અંકલના કયા દિનકર અંકલ ઇઝ અ ગુણાતીત. હવે દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. એટલા માટે ગુણાતીત કે એને આપણે બધાને ગુણાતીત બનાવવા છે. એનો એક જ ધ્યેય છે કે તમે બધા જ બ્રહ્મ સ્વરૂપ બનો, બ્રહ્મરૂપ બનો અને પરબ્રહ્મની ભક્તિ કરો. દેટ ઇઝ હિઝ થિંગ. ના ગુણાતીત હોય એની પાસે બીજું કાંઈ ન હોય દેવાનું. દેટ ઇઝ એની પાસે જે ટોપ લેવલની વસ્તુ છે એ આપણને આપવા માગે છે. અત્યારે એની પાસે ટોપ લેવલની વસ્તુ છે કે બ્રહ્મરૂપ થઈ અને પરબ્રહ્મની ભક્તિ કરવી. એ સચ એ આપણને લાગે શબ્દોમાં, પણ એટલી ટોપ લેવલની એ વાત છે કે એ જે ટોપ લેવલની વાત છે એ આપણને આપવા માગે છે. પણ એમાં એક જ વસ્તુ છે, આપણે તૈયાર થવું પડે કે મારે કરવું છે. જેમાં જેસનભાઈએ કીધું ને કે સિન્સિયરિટી હોય અને મારે કરવું છે, પછી એ ટૂલ્સ બી આપશે, એ તમને જે જોઈતું એ આપવા તૈયાર છે, અને ઉપરથી ગ્રેસ ફેક્ટર બી નાખશે. તમે તૈયાર થાવ. એટલે સિન્સિયરિટી વર્ક્સ વેન વી આર રેડી. સો દેટ્સ રિયલી ગુડ પોઈન્ટ દેટ હી હેડ brought up. Now, અન્ડરસ્ટેન્ડિંગ દિનકર અંકલની વાત આપણને ખબર છે કે એટલા મહાન છે અને એટલા સિમ્પ્લિસિટીમાં જીવે છે, આપણને એમ થાય કે આપણા જેવા છે, પણ રિયલી એની મહાનતાનો કોઈ પાર નથી. એ કોઈ કે આ મારા છે, આમ છે, તેમ છે, બધાને એમ થાય કે આ મારા છે, દિનકર દાદા છે, કોઈ કે દિનકર કંકલ છે, કોઈ દિનકર વોટ એવર. તમારે જે બોલવું એ બોલો. એ જે છે એ છે. અને હવે છે ને દેટ ઇઝ આઈ થિંક ધીસ ઇઝ ધ ટાઈમ આઈ શુડ એક્સપ્લેન. મારી પાસે બીજા બધા કોઈ રેફરન્સ નથી, પણ દિનકર અંકલનો એક રેફરન્સ હું કહી શકું કે મેં જ્યારે દિનકર અંકલે વચનામૃત રીડ કરવાનું કહ્યું ત્યારે મેં પ્રથમનું 27 લીધેલું. અને એમાં જે કીધું છે ને કે જેવા એ સંત કેવા હોય કે જે ભગવાન એના થ્રુ બોલે, એના ચાલવામાં ભગવાન ચાલે, એની વાણીમાં ભગવાન હોય, એના હૃદયમાં ભગવાન હોય. એટલે એ જે છે એ વચનામૃત મેં લીધું, પણ એ મારા જીવનનું વચનામૃત બી મેં બનાવ્યું એવી રીતે. કેમ કે મને કાકાજી મળ્યા ત્યારે મારા અંદર કાકાજી તો એટલા કેવી રીતે ઘૂસી ગયા છે એ જ મને ખબર નથી. અને હવે નીકળવાનું કહું ને તો બી ના જાય એના જેવી એટલી બધી
ઇટ્સ લાઈક લાઈફ ફોર્સ કે ને કે લાઈફ ફોર્સ ના હોય તો તમારું જીવન કાંઈ નથી. સિમિલરલી દિનકર અંકલનું મારી જોડે એવું જ થઈ ગયું છે. એન્ડ એના માટે એટલે એવી રીતે થઈ ગયું છે કે હવે એમના વર્ણન કરવા જાય ને તો વેરી ડિફિકલ્ટ, કેમ કે એમનું વર્ણન થાય એવું નથી. પણ એની જો ગ્રેસ થાય આપણા માટે, અને રિયલી એની ગ્રેસ હોય ને તો આપણને બધું સમજાવી દે, અને તમને થોડી ઝલટ આપતા રહે કે હું આમ છું, એને તમને એનું ખબર પડે કે આ એક્ઝેક્ટલી આમ છે, એક્ઝેક્ટલી. પણ ટેકનિકલી તમે જુઓ ને તો ટૂલ્સ જોવા જોઈએ, બધું જોઈએ, આપણને સિન્સિયરિટી એ જોવી જોઈએ. પણ સિન્સિયરિટીની સાથે જો ગ્રેસ ફેક્ટર જો આવી જાય ને તો પછી કામ થઈ ગયું. અને એ વન સ્ટેપ ફર્ધર વી આર લુકિંગ એટ. એન્ડ દેટ વે યુ નો વોટ આઈ વોન્ટેડ ટુ લાઈક, આ જે વસ્તુ છે દિનકર અંકલ, ઇટ્સ વેરી હાર્ડ ફિલિંગ છે કે આ કોર્ટ કેસ પછી વચમાં 2007માં મને રિયલી આઈ એમ ટેલિંગ યુ, મને ઓવેરિયન કેન્સર ડાયગ્નોઝ થયેલું મેડિકલી. અને એ સમયે દિનકર અંકલ ઇન્ડિયા હતા. હવે તમને મને 2 છોકરા નાના, મને કે તને ઓવેરિયન કેન્સર થશે, શું હાલત બને તમારી. પણ છતાં એક વસ્તુ એવી બની કે ટાઈમે ત્યારે થોડુંક આપણે બેલેન્સ ઓલું હતું નહીં, પણ દિનકર અંકલ એક જ શબ્દ કીધેલો કે મહારાજ આપણું અહિત કરે નહીં. અને એ મગજ એને ખાલી એક જ શબ્દ કીધો કે મહારાજ જે બી આપણા શરીરમાં ગોઠવે ને એમાં આપણું અહિત ના હોય, એમાં આપણું કંઈક ભલું થવાનું હોય, તો જ આપણા માટે એ વસ્તુ થાય. અને મને એ શબ્દ એટલો બધો બેસી ગયો મારા લાઈફમાં કે પછી ડાયગ્નોઝ થયું ને પછી આપણે સીમાબેન ને સપનભાઈને બધા ભળ્યા કે આ નથી કરવું, આપણે બીજું સેકન્ડ ઓપિનિયન લઈને હોય તો આખી વસ્તુ પલટાઈ ગઈ. અરે ભાઈ જોયેલું અમે. સો ગ્રેસ ફેક્ટર ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ. કાકાજીનો ગ્રેસ ફેક્ટર એક મારા ઉપર બહુ છે, અને આઈ બિલીવ, અને એટલો જ દિનકર અંકલનો છે. કેમકે એ જે ગ્રેસ ફેક્ટર છે ને, મારું તો ગ્રેસ ફેક્ટરથી ઘણું બધું કામ થાય છે. અને આપણે એના છીએ, યુ નો, વી બિલોંગ ટુ હિમ. આપણે એના છીએ. હવે એમને આપણે કરવા કે ના કરીએ આપણને સમજાવશે ઇન ટાઈમ. આપણે એના છીએ, દેટ્સ પતી ગયું. સો યુ નો, બેઝડ ઓન દેટ ધીસ વન થિંગ આઈ વોન્ટેડ ટુ શેર વિથ યુ કે હાઉ આઈ ફીલ. આઈ મીન મારી પાસે વર્ડ નથી એને એક્સપ્લેન કરવાના, પણ મને જે પ્રેરણાદાયક છે, જે મને પ્રેરણા કરી રહ્યું છે, જે એ જ કરાવે છે પ્રેરણા. તો આપણે દિનકર અંકલનો જે શ્લોક છે એના વિશે હું જરા કહું કે મને કેવી રીતે એની સમજણ છે. તો દિનકર અંકલના શ્લોકમાં આપણે પહેલાં બોલીએ છીએ કે ધાર્યા સર્વોપરી શ્રીજી ઉર્મહી. કેવું કે જેને શ્રીજી મહારાજ, જે આ દુનિયાના ક્રિએટર છે, જેના થકી આ દુનિયા ઊભી છે, આ પ્લાનેટ અત્યારે સ્થિર ચાલી રહ્યું છે એના થકી, જે આ સૂર્ય છે એના થકી ત્યાં ઊભો છે, પાણી છે 3/4, આપણા આ ખાલી પ્લાનેટની વાત કરો, બીજા તો મિલિયન પ્લાનેટમાં એવું જ કરે છે, પણ આ પ્લાનેટની ખાલી વાત કરીએ કેમકે એ આપણને સમજાય. તો એ પ્લાનેટમાં 3/4 75% વોટર, ઇવન મોર, પણ એ વોટરને એની જગાએ રાખે છે. એ કોણ? એ કોણ છે કે જે એને ત્યાં પકડી રાખે છે? એવા જે શ્રીજી મહારાજ, એને પોતે હૃદયમાં બિચારે છે, પોતાના હૃદયમાં એને ધાર્યા છે. એ કંઈ જેવી તેવી વાત નથી કે પોતાના હૃદયમાં સ્વામિનારાયણ ભગવાનને ધારવા. એટલે હું એનું ફર્ધર એક્સપ્લેન કરું કે એને એ અન્ડરસ્ટેન્ડિંગથી જીવે છે. એનું પલે પલ, હમણાં આપણે વાત કરી મુક્તાનંદ સ્વામીની કે જે સેન્ડમાં કેટલા બધા સંકલ્પો થાય છે. દિનકર અંકલના એક સંકલ્પોમાં ભગવાન છે આ શ્રીજી મહારાજ. બીજા તો આપણા તો સંકલ્પ હમણાં 2 મિનિટમાં ખબર નહીં આપણે શું વિચાર્યું ભૂલાઈ બી ગયું. એનો એકચ્યુઅલી સાયન્ટિફિકલી ઇટ ઇઝ સેડ કે આપણા જે થોટ છે ને એનો કોઈ આપણે કાઉન્ટિંગ જ નથી કરી શકતા. એટલા બધા સ્પીડમાં થાય છે કે એનો કોઈ કાઉન્ટ નથી. છતાંય એ જે કાઉન્ટ નથી કરી શકતા એમાં ભગવાન રહે છે. એ તો વિચાર તો કરો, એ કણુમાં ભગવાન એમના હૃદયમાં રહે છે. એટલે એક મારી અન્ડરસ્ટેન્ડિંગ છે. બધા આ તો મારો ભાવના છે કે હું તમને કહું છું. અને હી ઇમ્બાઇબ્સ ગોડ ઇન હિઝ હાર્ટ. દાસત્વ અક્ષર બ્રહ્મસમ, કે એનું જે દાસત્વપણું છે એ પોતે એ ભગવાનના દાસ છે. એ ભગવાનના જે આ દુનિયા આખી એના હાથમાં કબજો રાખે એના એ દાસ છે. કેમ કે એનો મહિમા સમજી રહ્યા છે એટલે એ દાસ છે. અને એ અક્ષર બ્રહ્મના દાસ, એ દાસત્વ એનું અક્ષર બ્રહ્મ જેવું છે. અક્ષર બ્રહ્મ એટલે ગુણાતીતાનંદ સ્વામી, એના જેવું તો એનું દાસત્વ છે. તો ગુણાતીતાનંદ સ્વામી કેવા હશે કે એમની મહિમાથી એના એ દાસ.
અમેઝિંગ, એનો કોઈ અંત જ નથી. અને દાસત્વ અક્ષર બ્રહ્મ, લાઈક ગુણાતીતાનંદ સ્વામી. અને એમને શું કર્યું ગુણાતીતા એની ક્વોલિટી એ ગુણાતીતાનંદ સ્વામીની જે હતી કે ડિસ્કોર્સિસ કરી કરીને, વાતો કરી કરીને માણસોને ડૂબી દીધા એની અંદર ભગવાનમાં. એ જ કરે છે. તો એ તો સિમિલારિટી આવી ને કે ડિસ્કોર્સિસ કરીને રાત દિવસ, તમે ના આવી શકો તો એ તમારી પાસે આવશે. એને કેટલો બધો શ્રમ છે એના વિશે. અને એ વાતો કરીને આપણને બધાને ડૂબાડી દીધા છે. આમાંથી એકે માણસ એવું નહીં કે એને એક્સપિરિયન્સ નહીં ત્યાં હોય. આપણે બધા ડૂબેલા છે ત્યારે આ ફ્રાઇડેનું બીજું બધું છોડી અને આપણે અહીંયા બેઠા છે, કેમ કે એને આપણને ડૂબાડ્યા છે એની અંદર. એ વાતોમાં આપણે ડૂબેલા છીએ. સાધુ સર્વદેશી. નાવ સાધુ કમ્સ. આપણે સાધુનો તો પ્રસંગ એનું ડેફિનેશન જોઈને કે જે સરળ હોય અને જે ભગવાનને સાધે એ સાધુ. હવે આ ઉપલા પ્રમાણે જો એવી રીતે રાખતા હોય ભગવાનને તો પછી સાધુ જ ને, કેમ કે પોતાએ એને સર્વ કર્યા છે ભગવાને. અને બીજું કે એક સાધુ સર્વદેશીપણું કેવી રીતે કે આ બધા ગુણાતીત સેન્ટ્સ છે આપણા ગુણાતીત સમાજની અંદર, એ બધાની પાસે ઇક્વલી એ કોનો કેવું જોવે કે સ્વામીજી છે એનો કોની હારે સંબંધ હતો, કાકાજી જોડે તો, યોગીજી મહારાજ જોડે તે, પપ્પાજી જોડે, એ આ બધું ભેગું કરે. એનો મહિમા છે ત્યાં લઈ જાય કે સીધું સ્વામિનારાયણ ભગવાન સુધી લઈ જાય. એ મહિમાને એની અંદર ભગવાન રહેલા છે એટલે સીધો એ ત્યાં જ લઈ જાય. અંતે નીચેથી ઉપાડે પણ લઈ તો ત્યાં જ જાય અંતે. અને સર્વદેશી પછી એક જ નહીં કે ખાલી આજે ગુણાતીત બધા જે સેન્ટ છે એને જે સર્વદેશી માને, પણ એટ ધ સેમ ટાઈમ જે ગુણાતીત સ્વરૂપો છે એના જે ડિવોટીસ છે એને બી એટલી જ રીતે, એમાં બી કોઈ ડિસ્ક્રિમિનેશન નહીં. અમેઝિંગ છે એ વસ્તુ. એ જેવા તેવાનું કામ નથી આ કરવું, પણ એ આપણને દેખાય છે આપણી નજરમાં. આપણે જોઈએ તો કે સર્વદેશી ધૈર્ય, સાધુ સર્વદેશી અને એકચ્યુઅલી ધૈર્ય અવિચલ. ગમે એ સિચ્યુએશન આવે, કોઈ પણ આપણા સત્સંગીની હોય કે ડિવોટીઝના હોય, એના ક્લોઝના ડિવોટીઝ હોય, સાધુ આપણા સાધકોની હોય, સાધક બહેનોનું હોય, કોઈ બી એની પ્રસંગ એમાં પોતાની જે સ્થિરતા એ જવા નથી દેતા. બિકોઝ શા માટે કે એને ભગવાન ઇમ્પોર્ટન્ટ છે, એટલે એને મહારાજને રાખ્યા છે, એટલે એની સ્થિરતા ક્યારેય ના જાય. એટલે એમાં એકદમ સ્થિર. કોઈ પણ પ્રસંગ આવે એમાં પેશન્સ, તો એ બી આપણને જોવા મળે. એટલે સર્વ આપણે કેવું છે, સાધુ સર્વદેશી ધૈર્ય અવિચલ. દ્રષ્ટિમાં છે સંબંધ. આપણે હમણાં જ વાત કરી હમણાં જ પહેલાં કે એ સંબંધ જોઈને એ વ્યક્તિને આવકાર આપે. એનો સંબંધ કોની જોડે, ક્યાં સંબંધ લઈ જાય, સીધું શ્રીજી મહારાજ સુધી ખેંચશે એ સંબંધને. કેમેય કરીને એ સંબંધ, એનો મહિમા કેટલો હશે કે એનો મહિમા જ ગાવો છે બસ. નો નેગેટિવિટી. હી ડઝ નોટ લાઇક નેગેટિવિટી. એને આ મહિમા જોવો એટલે નેગેટિવિટીનો કોઈ આવે જ નહીં. આપણે તમે એક જોવો કે નૈનાબેન છે એની કોની જોડે, તો કે દિનકર અંકલ, પછી કોની જોડે, તો ગુરુજી જોડે. કેવો સંબંધ છે. એમ કરતાં કરતાં કાકાજી જોડે ને પછી સ્વામી જોડે ને ગુણાતીતાનંદ, ત્યાંનું ત્યાં ઓલ ધ વે જાય. તો કોઈ ઓલ ધ વે જાય એનો મતલબ કે કોઈ પેલાના પાસ્ટના કોઈ હરિભક્તો હશે, કેટલા મહાન હશે, ત્યારે તો અહીંયા આવ્યા એમ કરીને બી એનો મહિમા લે. એટલે કેવા મહિમાથી વિચારે. એટલે કે દ્રષ્ટિમાં છે સંબંધ, કે એનો સંબંધ કોની જોડે છે. અને એ સંબંધ એટલા માટે કે આ સત્સંગમાં આવ્યો છે તો એનો સંબંધ છે એટલે જ સત્સંગમાં આવ્યો છે. બાપુ સંગે મૈત્રી અનુપમ. ના બાપુની સાથે મૈત્રી કેવી કે અનબિલીવેબલ. એની અનકન્ડિશનલ મૈત્રી એમની જોડે, નો મેટર વોટ હેપન્સ. બટ મૈત્રી જે એનો જે ભાવ છે એમની જોડે, એમાં કોઈ ફરક નથી. નથિંગ. ગમે એ થઈ ગયું. વી હેવ એક્સપિરિયન્સ, આપણા કેટલાય બી એક્સપિરિયન્સ થયા આપણા સત્સંગમાં, એમનો ભાવ ફરક નથી પડ્યો. હજી બી લંડનમાં બાપુ જોડે જ છે. અને આઈ થિંક હવે કદાચ સ્પ્લિટ થયા પણ સાથે જ હતા બધા એક જ ઘરમાં. સો કેટલી બધી મૈત્રી છે કે દે વર ટુગેધર એન્ડ આઈ ટોક ટુ બોથ ધેમ. સો એની મૈત્રી કેવી છે એમની જોડે કે એ મૈત્રી આપણે તો ટકાવી બી ના શકે. આપણને કોઈ બે શબ્દ બી બોલી જાય ને તો વિચાર થાય નેક્સ્ટ ટાઈમ આપણી સામે આવે તો કે આપણે આની જોડે વાત નથી કરી. એ આપણો સ્વભાવ, એનો તો સ્વભાવ એવો નથી. એ તો જોતા બી નથી કે એ ખાલી એમ જ જોવે છે કે બાપુ કોના, કાકાજીના છે ને, ફોર ગેટ ઇટ, ધેટ્સ ધી એન્ડ. એમાં કોઈ, એટલે આ નિરપેક્ષની જે વાત કરી ને, ધેટ કમ્સ ઇન પ્લે. કે નિરપેક્ષ એટલે એમાં બી, લેટ મી નો હો ઇફ આઈ એમ ગોઈંગ ઓવર પ્લીઝ, આઈ ડોન્ટ હેવ અ ક્લોક હિયર.
બાપુ સંગે મૈત્રી અનુપમ અને ભક્તો તણા સુહૃદમ. ભક્તોની જોડે રસબસ થઈને કામ કરે. ભક્તો માટે તમે ફોન કરો ધૂન કરશે, આ કરશે તે અને એ પેશન્ટલી સાંભળે છે. એકવાર તમે તો વિચાર કરો, હું તમને વાત કરું 1 કલાક સાંભળી જુઓ, રાઈટ? ઇટ્સ હાર્ડ, 1-on-1. પણ એ સુહૃદમ છે, એટલે કે તમારી હારે તમારા જેવા સુરદ પણ એનું એટલું છે, ફ્રેન્ડલીનેસ. એ દિનકર અંકલ. અને એ દિનકર અંકલ છે એ સાચી સુરત ભાવની મૂર્તિ છે. સાચી ટ્રુ જે સુરત ભાવ અગર શું છે તો એમને જોઈ લેવાના કે એ જે રીતે વર્તે છે એ કેવી રીતે કરે છે. એ સાચું સુરત ભાવ છે. ને આપણે એમાં પ્રેક્ટિસ કરવાની કોશિશ. આપણે તો ખાલી બ્લેસિંગ માંગી શકીએ, રાઈટ? તાકાત માંગીએ તો શાયદ આપણે પગલું ભરી શકીએ, પણ એ સાચી મૂર્તિ છે. અને સાક્ષાત કાકા સ્વરૂપ હો દિનકરજી. નાવ મારા માટે કાકાજી સ્વરૂપ એટલા માટે કે કાકાજીનો જે બી કાકાજીને મારી પાસે કરાવતું હતું ને એ કરે છે, એ કરાવી રહ્યા છે મારી પાસે. અને એટલું નથી, એવા તો ઘણા પ્રસંગો બી છે મારી જોડે કે એમાં મને કાકાજી સાક્ષાત દેખાય. બીજું તો નહીં, એમના ફેસમાં જ સાક્ષાત કાકાજી દેખાય છે. એ તો નહીં, હમણાં વચમાં બોલતા હતા, હમણાં લાસ્ટ વીકે તો મને કાકાજી, મેં ઘણાને કીધું કે આમાં કાકાજી જ દેખાય છે અત્યારે, એમ એ જ બોલે છે, એવું જ લાગે. તો એને કેમ કે એને કાકાજીને ધાર્યા છે, એના ગુરુને એને ઉતાર્યા, સ્વામી સહજાનંદ સ્વામીને ઉતાર્યા છે. એટલે બધા જ ફેસ દેખાવા જોઈએ આપણને, કેમ કે એને એમાં જ જીવે છે. એનું રિફ્લેક્શન તો આવે જ ને આપણી અંદર. એટલે સાક્ષાત કાકા સ્વરૂપ હો દિનકરજી. દિનકરજી એટલે કે દિનકર અંકલનું નામ તો પણ જી શબ્દ લાગ્યો એટલે બહુ મોટી વાત થઈ ગઈ. જી એટલે વેરી રિસ્પેક્ટફુલ વર્ડ. કાકાજીની પાછળ જી લાગ્યો, સ્વામીજીની પાછળ જી લાગ્યો, પછી પપ્પાજીની પાછળ જી લાગ્યો, રાઈટ? પછી શ્રીજી ગુરુજીની પાછળ જી લાગ્યો, સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજ જી લાગ્યો, યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ. હવે દિનકરજી ત્યાં જ એ જ લેવલના છે, તો પછી એને દિનકર અંકલ કેવી રીતે કહેવાય? એ જી જ કહેવા પડે, કેમ કે એ જીની જ લેવલના છે. દેટ્સ વાય જી આવ્યો. સો સાક્ષાત કાકા સ્વરૂપ હો દિનકરજી. હૃદયે કરું તમને નમન. હૃદય એટલે કે હે દિનકર અંકલ, યુ આર માય ગુરુ, યુ લીવ ઇન માય હાર્ટ. હું ત્યાં તમને આવીને પ્રણામ કરું છું, બીજે નહીં. જેમ તમારામાં શ્રીજી મહારાજ છે એમ તમે અમારામાં છો. અને સિમિલરલી હું ત્યાં આગળ મારા હૃદયમાં તમે બિરાજો, હું ત્યાં બિરાજો છો, હું ત્યાં તમને નમન કરું છું. એટલે એ આ શ્લોકનો જે મતલબ એટલે કે ભાવના મારી આવી છે કે હે દિનકર અંકલ, તમે મારા હૃદયમાં બિરાજો છો, હું તમને ત્યાં નમન કરું છું. બીજે ક્યાં નમન? કાંઈ બેઠા નમન કરું? દેટ્સ ઓનલી ફિઝિકલ બોડી ડુઈંગ. પણ હું અંતરથી એમને ત્યાં નમન, જે આપણે કહે છે ને કે મારું હૃદય સાધુ, મારું હૃદય સાધુ, મારો આત્મા, એ ત્યાં લેવલની એ વાત આવી. અને આપણે જ્યારે એને આત્મા બનાવી દઈને આપણો સોલ બનાવી દઈએ, પછી આપણે કરવાનું શું રહે? અને સાચે એની દોરી ચલાવે આપણે ચાલીએ. અને મારા એક્સપિરિયન્સ છે, એની દોરી એ ચલાવે એમ જ ચલાય. એટલે આ શ્લોકનો મહિમા મન થયું કે આજે પરફેક્ટ ટાઈમ છે કે એમને મારી પ્રેરણા ભાવના શું છે આ શ્લોક વિશે. અને એવા શ્લોકે એવા ભાવનાથી આપણે હું એને પુકારું તો દિનકર અંકલ મારા હૃદયમાં જ છે. જેવી રીતે સર્વોપરી એમના હૃદયમાં છે, આપણા હૃદયમાં બી આવી જાય. અને સાચે એ છે તો જ બધું છે, ને આપણો લાઈફ ફોર્સ બની જાય. સો on this very occasion, Pankaj uncle, you had given me this opportunity. કે દિનકર અંકલનો મહિમા તો ઇનોર્મસ છે, યુનિફાઈડ, ઇનોર્મસ. પણ જેટલી આપણી ભાવના હોય એટલા દિનકર અંકલ આપણા. જેવી તમારી ભાવના એવી આપણી ભાવના, એવા દિનકર અંકલ આપણે, એવું આપણને ફીલ થાય. એ તો ક્યાંના ક્યાં છે, પણ છતાંય આપણને એ લેવલે લઈ જાય, આપણને એવું ફીલ થાય. અને જેટલા આપણે એને નજીક માનશું એટલા આપણી નજીક છે. એમ માનશું કે લંડનમાં છે ને હું તો મિસ કરું તો પછી એ લંડનમાં જ છે. પણ એમ માણસો કે મારા હૃદયમાં છે તો પછી જવાના ક્યાં? એની પાસે કોઈ જવાની કોઈ જગ્યા નથી રહી, અહીંયા જ બેસાડી દીધા, પતી ગયું. રાઈટ પંકજ અંકલ? સો ઓન ધીસ સ્પેશિયલ ઓકેઝન મને ગુજરાતીમાં બોલ્યા, હોપ તમને ટ્રાન્સલેશન થયું હોય. પણ રેલી દિનકર અંકલનો મહિમા ગાવાનો આવો તક બી મળે એ બી બહુ ધન્યની વાત છે. એ બી એના બ્લેસિંગ્સ છે, એની ગમતીની વાત છે. અને એવા ગમતા રહીએ અને એમને રાજી કરતા રહીએ. અને એમને કોઈ દિવસ ના આવે કે એમને આપણે ઓબ્લિગેટેડ કરવા પડે, આપણે ઓશિયાળા કરવા પડે. કેમ કે એને ઓશિયાળા કરવા જેવા નથી.
સાચું કહું, એને હોશિયાળા કરવા જેવા નથી રિયલી. એની એ વ્યક્તિ જે કામ એના માટે છે જ નહીં એ વસ્તુ, એટલે આપણે એને હોશિયાળા કરવા જ નથી. અને જો ભૂલે ચૂકે બી નાની થઈ જાય ને તો એને માફી માંગજો રિયલી, કેમ કે ભગવાન રાજી નહીં થાય આપણા માટે. અને આઈ ફીલ દેટ વે, કેમ કે મને ધીસ ઇઝ હાઉ આઈ સી હિમ. એટલે વિથ દેટ થોટ ઇન માઇન્ડ, વિથ દેટ પ્રેરણા કે બધાને આપણને બધાને એવી પ્રેરણા મળે. આપણે બધા એના રાજી, આપણે બધા એના લાડીલા છીએ અને બધાને એને આપવું જ છે. પણ આપણે તૈયાર થઈ જાય અને એને જેવા આપણને જેવા બનાવવા જેવા બની જઈએ આપણે, તો એ રાજી થઈ ગયા અને બસ આપણું કામ થઈ ગયું. પછી બ્રહ્મ સ્વરૂપ છીએ જ. એને કીધું હતું કે બ્રહ્મ સ્વરૂપ એટલે શું, કે આપણા થોટ પ્રોસેસમાં એ બેસી જશે. જે એ થિંક કરે નહીં આપણને આવવા માંડે. જે તે પંકજ અંકલ કહેતા હોય ને કે મને સરસ વિચારે કે દિનકર અંકલ શું વિચારશે, કેમ કે એને બેસાડેલું છે આપણી અંદર, એટલે તરત યાદ આવે કે દિનકર અંકલ આ જગ્યાએ. એટલે એ બ્રહ્મ સ્વરૂપની એક સ્થિતિ છે પંકજ અંકલ, કે આપણે એ વિચાર કરતા થઈએ એના જેવા. એટલે આપણા હૃદયમાં બધી રીતે બેસી જાય. આખા બ્લડ સર્ક્યુલેશનમાં જ્યારે ઓલું કરવા જાય ને એમાં દિનકર થવું જોઈએ. આહા કેવી વાત થઈ જાય નહીં. બસ એવી પ્રાર્થના છે દિનકર અંકલને, આપણે એવા બની જઈને હું ખાસ બની જાઉં એવી તમારા બધાના ચરણોમાં પ્રાર્થના કે પ્રે ફોર મી ઓન ધીસ વેરી ઓકેઝન. સહજાનંદ સ્વામી મહારાજની જય.